નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાલ સમગ્ર વિશ્વની અંદર ઇન્ટરનેટના યુગમાં યુવાધન સોશિયલ મીડિયાના રવાડે ચડ્યું છે, ત્યારે ભારતીય બંધારણ મુજબ દેશના દરેક નાગરિકને વાણી સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયું છે, પરંતુ એ વાણીને વિચારીને વાપરવી જોઈએ, જેથી કરીને કોઈ સમાજ, કોઈ ધર્મ કે કોઈ જાતિના લોકોની લાગણીઓ ના દુભાય। આવી જ એક લાગણી દુભાવવાની ઘટના વડિયા વિસ્તારની અંદર બનવા પામી હતી। એક બાટવા દેવડીના યુવાને સોશિયલ મીડિયાની અંદર રીલ્સ વાયરલ કરી અને ત્યારબાદ એ લાગણી દુભાવવાની ઘટના સામે આવતી જોવા મળી છે। જય ભીમ, નમો બુદ્ધાય। મારું નામ સંતોષ સોંદરવા છે। થોડાક દિવસો પહેલાં ધ્રુવ કાંતિભાઈ પરસાણા આ ભાઈ જેમના ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી એક ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરી એક રીલ બનાવવામાં આવેલી હતી। એ રીલ બદલ અનુસૂચિત જાતિના તમામ યુવા ગ્રુપ દ્વારા એક અરજી આપવામાં આવી હતી પોલીસ સ્ટેશનમાં। એ અરજીના અનુસંધાને આ ભાઈ અહીંયા નિવેદન લેવા માટે આવ્યા છે અને માફી માંગે છે અને અહીંયા એક વિડીયો બનાવેલો છે, જેથી ભાઈએ હવે સ્વીકારે છે કે હવે પછી અમે આવી ભૂલ કરશું નહીં। તેથી આ ભાઈએ અત્યારે નિવેદન આપ્યું છે ને એક રીલ બનાવેલી છે। જય ભીમ, નમો બુદ્ધાય। મારું ગામ બાટવા દેવડી છે અને મારાથી 2-3 દિવસ પહેલા જે રીલ્સ મુકાઈ ગઈ હતી એમાંથી દલિત સમાજની લાગણી દુભાયેલી છે અને હું એવો શબ્દ બોલ્યો તો અનુસૂચિત, એ બદલ હું વડિયા આવીને હું માફી માગું છું અને આવી ભૂલ બીજી વાર નહીં થાય એનું ખ્યાલ રાખીશ। જય ભીમ।